હવે વિદ્યાર્થીઓ ભણશે એઆઈ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આજે વાત કરી રહ્યા છે કે હવે અભ્યાસક્રમમાં એઆઈનો સબ્જેક્ટનો પણ ઉમેરો કરવામાં આવશે. અને કદાચ આપણે જો એક રીતે પ્રેક્ટિકલી પણ વિચારીએ તો આ જરૂરી લાગે છે. આખી દુનિયા અત્યારે એઆઈ પાછળ જોવા મળી રહી છે. બધા જ ક્ષેત્રમાં અત્યારે એઆઈ એક્સપર્ટ્સ તમને જોવા મળી રહ્યા છે. બધા જ ક્ષેત્રમાં જે લોકો પહેલાંથી કાર્યરત છે એમને પણ એઆઈની સ્કિલ હવે ડેવલપ કરવી જરૂરી બની રહી છે. તો રાજ્યની તમામ સ્કૂલોમાં અભ્યાસક્રમનું નવું માળખું હવે ઘડવામાં આવશે, કારણ કે એમાં એઆઈનો ઉમેરો કરવામાં આવશે અને એઆઈ બેઝડ ચેપ્ટર્સ નો પણ સમાવેશ કરવામાં આવશે. એઆઈ સબ્જેક્ટ હોઈ શકે છે, એના ચેપ્ટર્સ હશે. નાનપણથી જ બાળકોને એઆઈ સમજમાં આવે અને આ નવી દુનિયા જે ટેકનોલોજીની દુનિયા બની રહી છે તેમાં આગળ વધવા માટે પહેલાંથી જ બાળકોને બેઝથી એઆઈ શીખવાડવામાં આવશે. સ્કૂલ લેવલે પણ વિદ્યાર્થીઓને એઆઈની સમજ આપવી હવે બહુ જ જરૂરી બની ગઈ છે, કારણ કે હવે એવું છે કે નાનપણથી જે વસ્તુ કોઈ પણ બાળકને જે નાનપણથી સમજાવવામાં આવે તેની અસર લાંબા ગાળે જોવા મળતી હોય છે. પણ જો નાનપણથી જ એઆઈના કોઈ ચેપ્ટર્સ નહીં, એઆઈની સમજ ન હોય, ત્યારે આગળ જઈને દરેક ક્ષેત્રમાં જ્યારે એઆઈનો યુઝ આવે ત્યારે ક્યાંક બાળકો ખૂબ પાછળ હોય તેવું જોવા મળી રહ્યું હતું. નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11-12નો જે અભ્યાસક્રમ છે તે બદલાશે, એટલે કે 11-12 સ્ટાન્ડર્ડમાં આ ચેન્જીસ કરવામાં આવશે. આગામી 1-2 વર્ષમાં ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં એઆઈ વિષય તરીકે ભણાવવામાં આવશે. સ્કૂલ લેવલે એનઈપી કરિક્યુલમ ફ્રેમવર્ક 2023નો અમલ કરવાનું શરૂ થઈ ગયું છે. એઆઈ સબ્જેક્ટનું નામ ફાઉન્ડેશન એન્ડ મેથ્સ ઓફ એઆઈ હશે. કેવું હશે આ સબ્જેક્ટ અને કેવા હશે તેના ચેપ્ટર્સ, કેટલું જરૂરી છે આ તેના વિશે કરીશું વાત, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે શ્યામ ચાવડાજી છે, એઆઈ એક્સપર્ટ, ડોક્ટર વિજય ઠક્કર શિક્ષણવિદ છે, એજ્યુકેશનલિસ્ટ. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. એક શિક્ષણવિદ તરીકે વિજયજી, આપને આ નિર્ણય કેટલો યોગ્ય લાગ્યો? પહેલાના ઓલ્ડ સ્કૂલ પ્રોજેક્ટ્સ, થોડીક શિક્ષણ નીતિ આપણે થોડીક માનવું પડે કે ક્યાંક જૂની એવી આપણને જોવા મળે, તેના કારણે આપણે નવી શિક્ષણ પદ્ધતિ પણ લાવ્યા અને હવે નવી શિક્ષણ પદ્ધતિમાં એઆઈ નો સમાવેશ કરવાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય અને કેટલો જરૂરી? જી, પહેલા તો શિક્ષણ થોડું રસપ્રદ બને એ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ, કારણ કે બાળકો ધીરે ધીરે એકદમ ચીલાચાલુ વ્યાખ્યાન પદ્ધતિથી થાક્યા છે, કંટાળ્યા છે અને હવે એને એવું લાગે છે કે આ બધું આટલું બધું ભણ્યા પછી અથવા તો એનો કોઈ અર્થ નથી, એ ટકાનો પણ અર્થ નથી, એવું ઘણીવાર એને લાગે છે. તો એના કરતા કમસે કમ જે ભણાય છે, જેટલું ભણવામાં આવે એટલું મનપસંદનું ભણવામાં આવે, રસપ્રદ રીતે ભણવામાં આવે અને પોતાના મગજને, તર્ક શક્તિને ખીલવે એ પ્રકારનું ભણવામાં આવે તો મને લાગે છે કે આ એના માટે, વિદ્યાર્થીઓ માટે બહુ સારો નિર્ણય છે. અને હવે ધારો કે તમે વર્ગમાં બીજું કંઈ પણ અને એટલે એક બાજુ એને ભણવું પડે છે અને એક બાજુ ભણવું છે, ગમે છે, એ ઘરે જઈને પોતાની, એટલે સ્કૂલમાં ભણવું એના માટે ચાન્સ છે અને ઘરે જઈને એના માટે ચોઈસ છે. તો એવું બને કે ચોઈસ અને ચાન્સ બંને એક સાથે ભેગું થઈ જાય, નો ઉપયોગ એમાં કરી શકશે, ઘણો બધો સમય બચાવી શકશે અને એ પોતે એમાંથી ઘણું બધું શીખશે. તો આ નિર્ણય ચોક્કસપણે અને આપણી શિક્ષણ નીતિ માટે પણ જરૂરી છે, આવનારી ભવિષ્યની પેઢી અને વૈશ્વિક હરીફાઈ માટે પણ જરૂરી છે. જી બિલકુલ. હવે શ્યામજી, આપને શું લાગે છે કે એઝ અ એઆઈ એક્સપર્ટ, એઆઈ હવે આવ્યું છે અને આપ લોકો તો ઘણા સમયથી એઆઈ સાથે અવગત છો, પણ શું આપને પણ એવો ખ્યાલ આવે છે કે જો નાનપણથી જ ક્યાંક આ શીખ્યા હોત તો કદાચ આમાં કેટલા, તો હવે જો બાળકોને નાનપણથી જ શીખવાડવામાં આવે તો કદાચ આમાં જે ફ્યુચર છે તે ખૂબ જ બ્રાઇટ હોઈ શકે છે સ્ટુડન્ટ્સનું. એક્ઝેક્ટલી. હું એવું કહીશ કે જેમની પેલા મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ એ મેન્ડેટરી સબ્જેક્ટ છે જે આપણને શીખવા જ પડે, એવી રીતે એઆઈ, જેમ કમ્પ્યુટર પણ ઓબ્વિયસ ઘણા વર્ષોથી આપણા સિલેબસમાં છે, એમ એઆઈ ઇઝ લાઈક ધેટ થિંગ ઓનલી. જેમ રોટી, કપડા ઓર મકાન જરૂરી છે, એમ હવે રોટી, કપડા, મકાન અને હું એવું કહીશ એઆઈ જરૂરી છે. એઆઈ વગર તમે કોઈ પણ ફિલ્ડમાં જશો, ખાલી આઈટી ફિલ્ડ નહીં, તમે કોઈ પણ ફિલ્ડમાં જશો, પછી મેન્યુફેક્ચરિંગ ફિલ્ડ હશે, ફાર્મસી ફિલ્ડ હશે કે તમે ફાર્મિંગ બાજુ જશો, એ બધામાં એઆઈની છે ને છે જ. એટલે જે બાળકો સ્કૂલમાં ભણે છે અને જો ત્યારથી જ શીખવાડવામાં આવે તો ઇટ્સ બેનિફિશિયલ, કારણ કે જ્યારે યંગ એજ હોય ત્યારે એ લોકો જલ્દી એડપ્ટ કરી લેતા હોય. ફોર એન એક્ઝામ્પલ, અત્યારે આપણે જોઈએ છે કે છોકરાઓને સ્માર્ટ ગેજેટ ઇઝીલી યુઝ કરતા આવડે છે. કોઈ પણ તમે આઈટી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછો, કોઈ વેબસાઇટ વિશે પૂછો, કોઈ એપ વિશે પૂછો, કોઈ ગેમ વિશે પૂછો, તો દે આર ઇઝી ટુ એક્સપ્લેન, કે તમને એક્સપ્લેન કરી શકે છે. કેમ? કારણ કે એ લોકો એડપ્ટિવ છે. તો અર્લી એજમાં જો એઆઈ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો ઇટ્સ બેનિફિશિયલ ફોર લોંગ લાઈફ. બરાબર? એ લોકો એમાં
નવું બનાવશે અને આ જ બાળકો આગળ જઈને ઇન્ડિયાનું ભવિષ્ય છે અને આ જ બાળકો આગળ જઈને નવું નવું ઇનોવેશન કરશે. સો ઇટ્સ મેન્ડેટરી. જેમ બેઝિક કમ્પ્યુટર છે એમ એઆઈ હોવું જ જોઈએ. એઆઈ વગર કોઈ ઓપ્શન આપણી પાસે છે જ નહીં. જી બિલકુલ. તો વિજયજી, અહીંયા શ્યામજીએ જે વાત કરી કે નાનપણથી જ બાળકોને જો શીખવાડવામાં આવે તો એ બહુ જલ્દી જે બાળકો છે તે એ વાતને સમજી શકે છે. તો એ વાત ઉપર આપનું એઝ અ એજ્યુકેશનલિસ્ટ શું માનવું છે કે જો નાનપણથી જ બાળકને એઆઈ સમજાવવામાં આવશે, એના વિશે સમજાવવામાં આવશે અને સાથે સાથે એના ગેરફાયદા પણ જે છે એનાથી પણ અવગત કરાવવામાં આવશે, તો એ સ્ટુડન્ટ્સ માટે પણ, એની સાથે સાથે એક સમાજમાં એક સારો નાગરિક પણ આપણે આપી શકીએ, એ કેટલું જરૂરી કહી શકાય અને કેટલું યોગ્ય કહી શકાય? જી, હું આમાં થોડીક લાંબી વાત મારે કરવી પડશે. જી. એટલે આપણે જેને સર્વાંગી વિકાસ કહીએ છીએ, હોલિસ્ટિક ડેવલપમેન્ટ, હમ. એના મુખ્ય 3 પાસા છે. અમને ઉમાશંકર જોશીએ કહ્યું કે 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું દીનાનાથ, હવે ચોથું નથી માંગવું. આ 3 હમ. પાસા છે ને, એ આપણા જીવનના સૌથી મોટા પાસા છે, જે જી. આપણે આપણા વિદ્યાર્થીઓને ઘડવાના છે, એને તૈયાર કરવાના છે, આ 3 પાસાઓમાં. હવે થયું છે કેવું, ઇવન એના જેવું જ આપણને આપણા શિક્ષણની અંદર બ્લૂમ ટેક્સોનોમી, બેન્જામિન બ્લૂમે આપણને ટેક્સોનોમી આપી, એમાં એમણે આપણને 3 પાસા કહ્યા. એક હમ. જ્ઞાનાત્મક પાસું, એક ભાવાત્મક પાસું અને એક સાયકોમોટર પાસું. જે અંગો, શારીરિક ગાળો બોલીએ છીએ, બધું જ પાસું શિક્ષણ આપણું જ્ઞાનાત્મક પાસા ઉપર છે. હવે આપણે અત્યારે ઇવન એમાં એઆઈ ઉમેરીશું તો પણ એ જ્ઞાનાત્મક પાસાને વધારનારું છે. હમ. આપણે આપણા શિક્ષણ કાર્યમાં જેટલું કંઈ પણ થઈ રહ્યું છે, એ જે કંઈ પણ થઈ રહ્યું છે, એ બધામાં સૌથી વધારે જેને વિકાસ કરે છે, જે બધી વસ્તુઓ, શોધો, સંશોધનો બધા, એ આપણા જ્ઞાનાત્મક પાસાને સૌથી વધુ વિકાસ કરે છે, ટચ કરે છે. હવે એને કારણે આપણું ભાવાત્મક પાસું, આપણી જેને આપણે લાગણીઓ, સંવેદનાઓ કહીએ છીએ, હમ. એના ઉપર આપણું ફોકસ ઘટ્યું છે, એટલી હદે ઘટ્યું છે કે એ લગભગ ક્યાં જઈને પહોંચશે, અટકશે, ખબર નથી. અને હમ. બીજું એક એની સાથે એ પણ છે કે એનું શારીરિક પાસું, મનોશારીરિક પાસું. કારણ કે જો સંપૂર્ણ માનવ સાચો નાગરિક બનાવવો હોય તો હમ. તમારે આ 3 પાસા સમાન સ્તરે વિકસેલા હોવા જોઈએ. જો આ સમાન સ્તરે નહીં વિકસેલા હોય તો એ અલગ અલગ પ્રકારનું રાષ્ટ્ર ઉપર માનવ છે. જી, એટલે આપ માનો છો હા, પણ કે આ બાબત સમજાવવા માટે આ બહુ જરૂરી છે કે હમ, સ્કૂલ લેવલથી જ આ બાબતોને સમજાવવામાં આવે, હા, ત્યારે એટલે જઈને એટલે બાળકોને એક સાચી અને સમયસર આ સમજ આપવામાં આવી શકે છે. હા, એટલે એ જરૂરી છે. એ બરાબર છે. એટલે એઆઈ નો ઉપયોગ અને એઆઈ અથવા તો જ્ઞાનાત્મક પાસાઓના વિકાસથી થતા દુરુપયોગ, આ બંનેથી ટીચર અને શિક્ષણ જગત અવેર હોવું જોઈએ. હું એવું માનું છું કે એઆઈ નો ઉપયોગ આપણે લાગણીઓ વધારવામાં પણ કરી શકતા હોઈએ તો એનો ઉપયોગ એમાં પણ કરી શકાય. એઆઈ આપણને એમ કહે કે મારું શરીરને સ્વસ્થ રાખવા માટે હું 10 મિનિટ કયા પ્રકારની કસરત કરું, તો એઆઈ મને જવાબ આપે છે, પણ કસરત મારે કરવી પડશે. તો એ કસરત પણ હું કરું અને એ પણ વર્ગમાં ચાલે. ચલો, એઆઈ ને પૂછવાની કરવાની. તો હું એવું માનું છું કે એઆઈ નો ઉપયોગ માત્ર હજુ જ્ઞાનાત્મક વિકાસ કરવામાં થાય એના કરતા એના ભાવાત્મક અને મનોશારીરિક પાસાઓમાં પણ થાય. અને એઆઈ નો ઉપયોગ બાળકના વિકાસમાં થશે તો જ આપણા માટે ઉપયોગી બનવાનું છે. જી. જી બિલકુલ, ખૂબ સાચી વાત છે ને, એની માટેની સમજ જ બાળકોને આપવી બહુ જરૂરી છે. હવે આપણને એવું પણ મનમાં થાય કે ચલો આપણે સ્ટુડન્ટ્સને નાનપણથી આ શીખવાડવાની શરૂઆત તો કરીશું, પણ વાત ભારતની કરીએ તો ભારત દેશમાં બાળકોને શીખવી શકે એટલા ટીચર્સ કેટલા? કારણ કે કદાચ સાંભળવામાં આપને એવું પણ લાગતું હોય કે કેમ નહીં, પણ આ એકચ્યુઅલમાં વિચારવાની જરૂર છે કે કેટલા એવા ટીચર્સ હશે સ્કૂલોમાં કે જે આ એઆઈ વિશે ખરેખર સ્ટુડન્ટ્સને માહિતગાર કરી શકશે, એના ચેપ્ટર્સ ભણાવી શકશે, એટલા ટીચર્સ આપણી પાસે છે? એક્ઝેક્ટલી. આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. જે જોવા જઈએ તો તમે 100% સાચા છો કે કદાચ ગણીને થોડાક ટીચર એવા હશે હમ. જે અપડેટેડ છે. હમ. ઓકે. રેરલી હું આખા જે એજ્યુકેશન સિસ્ટમમાં તમે એ પણ ગુજરાત સરકાર કે જે પણ ભારત સરકાર છે એની ઇનિશિયેટિવ લેવું પડશે. કારણ હમ. કે આખી ડ્રાસ્ટિક શિક્ષણ પદ્ધતિ, ઇવન વર્ક, જોબ કરવાની પદ્ધતિ, બધી જ ફિલ્ડ, તમે જે ફિલ્ડ લો એ બધામાં વર્ક કરવાની બધાની પદ્ધતિ ચેન્જ થઈ રહી હમ. છે. તો ટીચરોને શ્યોરલી ટ્રેનિંગ આપવી પડશે. ટીચરો ટ્રેન નથી અને અપ ટુ ધ માર્કેટ 100% ના હોય, કારણ કે એઆઈમાં ડેલી નવું ટોપિક્સ એડ થતા જાય છે, ઘણા નવા બધા ટૂલ્સ આવતા જાય છે. ડેલી આપણે સવારે ઉઠીએ તો નવું આ ટૂલ લોન્ચ થયું, નવું આ એઆઈમાં નવું ઇનોવેશન આ થયું.
તો ઓબ્વિયસ ટીચર જે અત્યારના છે એ માર્કેટ પ્રમાણે તો નથી જ. ઇનફેક્ટ પણ મને તો એવું લાગે છે કે કદાચ સ્ટુડન્ટ્સને પણ અત્યારે એઆઈ વિશે વધુ ખબર હશે એનાથી પણ ટીચર્સ કરતા વધારે, કારણ કે આ એક જનરેશન ગેપ છે અને એને આપણે સ્વીકારવું જ પડશે. 100%, 100% એગ્રી વિથ યુ. કારણ કે સ્ટુડન્ટ ડેઇલી ગેજેટ્સ અને ઘણી બધી એમની પાસે એવું ટાઈમ જ જેમાં નવું નવું રિસર્ચ કરી શકે છે, જે રેગ્યુલર ટીચર કદાચ ના પણ કરી શકતા હોય. પણ ઇટ્સ સોસાયટીઝ રિસ્પોન્સિબિલિટી, એ આપણી ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે એમને ટ્રેન કરે, કારણ કે એ લોકો જ સાચી રીતે સ્ટુડન્ટને શીખવાડી શકશે હાઉ ટુ યુઝ બેડ વે, હાઉ ટુ યુઝ ગુડ વે, એનો ડિફરન્સ. બરાબર, કારણ કે છોકરાઓ એઆઈ જેટલું આપણે સારી રીતે વિચારીએ છીએ એટલું ખરાબ રીતે પણ કામ કરે છે. એટલે એક ટીચરની જવાબદારી છે જે સ્ટુડન્ટને સારી રીતે હાઉ ટુ યુઝ પરફેક્ટ વે અને કેવી રીતે પ્રોડક્ટિવ યુઝ એઆઈ નો કરવો જોઈએ. કારણ કે એવું ના થઈ જતા દિવસે એ સમાજ વિદ્યા કે કોઈ પણ સબ્જેક્ટના ક્વેશ્ચન આન્સર ખાલી કોપી મારી દે એઆઈ માંથી, મીન ચેટ જીપીટી કે કોઈ એવા ટૂલમાંથી. આ બી એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તમે એઆઈ જો બાળકોને પહેલાથી શીખવાડશો તો ખબર પડે કે બીજા સબ્જેક્ટ્સ માટે પણ એ એઆઈ નો જ સહારો લેશે. યસ, એક્ઝેક્ટલી. એટલે એની પ્રોડક્ટિવિટી બંધ ના થવી જોઈએ. એઆઈ આપણે એના માટે નથી યુઝ કરવા માંગતા કે છોકરાઓની વિચારવાની શક્તિ ઓછી થઈ જાય ને ડિપેન્ડન્ટ થઈ જાય એઆઈ ઉપર. જો એવું કરશું તો આપણે કોઈ સારું ભવિષ્ય નથી ઘડવાના. પણ જો એઆઈ ની અંદર જ્યારે આપણે વાત કરીએ તો બે વસ્તુ હોય, કાં એઆઈ ટૂલ અને એઆઈ બનાવવું, એ બંને વસ્તુ અલગ છે. જો એઆઈ ટૂલની વાત કરું તો અલગ અલગ એઆઈ ટૂલ માર્કેટમાં આવતા રહે છે અને એ ખરેખર શીખવા જોઈએ. સપોઝ મારે કોઈ સ્લાઇડ બનાવવું હોય જેના માટે મને 2 કલાક જાય છે એની જગ્યાએ વિથિન 20 મિનિટ્સ. પણ જો એની ક્રિએટિવિટી ઘટે છે તો ધેર ઇઝ નો મિનિંગ ઓફ ઇટ. કારણ કે પહેલા હું સપોઝ કોઈ છોકરાને એવું કહેતો તો એસે લખો, બરાબર, તો એ એસે લખવા માટે 5 વસ્તુ 5-10 મિનિટ એ વિચારતો હતો કે નહીં મારે ચલો એસે, એની ક્રિએટિવિટી બહાર આવતી હતી. પણ હવે તો જીપીટી કે કોઈ પણ એઆઈ ટૂલમાં જેમ કે લખાય આના વિશે આપણે ઘણીવાર ડિસ્કશન પણ કરી ચૂક્યા છે કે આવો પણ એક ડેટા બહાર આવી રહ્યો છે કે હવે ખાસ એઆઈ ના કારણે લોકોની ક્રિએટિવિટી પણ તેની અસર થઈ રહી છે, પ્રોડક્ટિવિટી નથી. કારણ કે અને એની સાથે પણ વધુ એક ડેટા એવો આવ્યો હતો કે હવે લોકોની જે યાદશક્તિ છે ને એ પણ એઆઈ ના કારણે કમજોર પડી રહી છે, વીક પડી રહી છે. લોકો નાનામાં નાની વસ્તુઓ યાદ કરવા માટે કે કંઈક કરવા માટે એઆઈ પર ડિપેન્ડન્ટ હોય છે. એમને યાદ જ નથી કરવું, તરત જ ફોનનો સહારો લેવો છે. ફોનનો સહારો લેવો છે, એ તો ટેકનોલોજીનો સહારો પહેલેથી જ લેતા હતા, એના કરતા પણ વધારે હવે એઆઈ નો સહારો લે છે, જેના કારણે યાદશક્તિ ઘટી રહી છે, પ્રોડક્ટિવિટી ઘટી રહી છે, ક્રિએટિવિટી પણ ઘટી રહી છે. એક્ઝેક્ટલી. એટલે પહેલા હું તમને કહું, આ બિફોર 10 years તમને કેટલા ફોન નંબર યાદ હતા? તો ઘણા બધા. પછી મોબાઈલ આવ્યા ત્યારે ગણીને અત્યારે હું કહીશ 1-2 જ યાદ હશે, બરાબર, જે હાર્ડલી. પણ એઆઈ જો આવશે, જો તમે બધી જ વસ્તુ વિચારવાને ઓલા નથી હોય. જેમ સરે કીધું એમાં ભાવનાત્મક તો પ્રોડક્ટ હશે જ નહીં. એ કોઈ વિચારવાની કે એની લાગણીની ભાવના કઈ હશે જ નહીં. એ જે પણ કામ હશે એ ડુ ધીસ, ડુ ધેટ, ડુ ધેટ. એટલે કોઈ જ વિચાર શક્તિ નહીં હોય. પણ આપણે છોકરાઓને સાચી રીતે કે વેર ટુ યુઝ અને હાઉ ટુ અપ્લાય એ આપણે શીખવાડવું પડશે. એ આપણી જવાબદારી છે. એઆઈ ની જ્યારે વાત કરીએ છીએ તો એઆઈ કેમ બનાવવું, કેવી રીતે ડેવલપ થાય છે, આખી એની લાઈફ સાયકલ કઈ રીતે છે, કોઈ એઆઈ ટૂલ કઈ રીતે બને, કોઈ એઆઈ એજન્ટ કઈ રીતે બને, કોઈ એઆઈ ઓટોમેશન કઈ રીતે થાય, એ શીખવાડવું છોકરાઓની જરૂર છે, રેધર દેન એઆઈ ટૂલ કે જેમાંથી એ કોપી પેસ્ટ કરી શકે. ધેટ ઇઝ માય. એટલે નાનપણથી એઆઈ ટૂલ્સ ન શીખવાડવા જોઈએ. વિજયજી, આપને શું લાગે છે કે આ જે મને લાગે છે ચેપ્ટર્સ પણ જે ઉમેરવામાં આવશે, જે કરિક્યુલમ પણ આવશે, પણ એ રીતે જ હશે કે તમારા સબ્જેક્ટ્સમાં તમને એઆઈ ટૂલ કેવી રીતે હેલ્પ કરે એ પછી આવશે. કારણ કે એક ફિલ્ડ એ ચૂઝ કરી લેશે, આફ્ટર ધેટ એને ખબર પડશે કે એને કયા ટૂલની રિક્વાયરમેન્ટ છે. પણ ટીચર્સ તો ત્યાં સુધી એટલું ગાઈડ કરશે કે એઆઈ શું છે, એઆઈ વર્લ્ડ કેવું છે, એમને આગળ શું કરવાનું છે, કેવી રીતે એના તરફ જવું છે, ક્યાંક લાગે છે. પણ બીજો સવાલ એ પણ છે વિજયજી કે જે મેં શ્યામ સરને પણ કહ્યું કે આજના ટીચર્સ અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના પણ ઘણા ટીચર્સ એવા હશે હજી પણ, શું એ લોકો એટલા અપડેટેડ આપને જોવા મળશે કે જે એઆઈ વિશે જાણકારી આપી શકે, એઆઈ વિશે સમજાવી શકે, એઆઈ ના વર્લ્ડ વિશે પોતે જાણતા હશે? જી, આમાં એવું છે કે આપણી પાસે સ્કૂલોનું જે ફોર્મેટ છે એ 2 પ્રકારનું છે. એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે અને એક ગવર્મેન્ટ સ્કૂલ છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે એને ટીચર મળવા સહેલા છે. સહેલા એટલા માટે છે કે એને એ ટીચરને લેવા માટે કોઈ વિવિધ પ્રક્રિયામાંથી પસાર નથી થવાનું. બીજું કે એ જે પૈસા ટીચરને આપશે એના કરતા 10 ગણા પેરેન્ટ્સ પાસેથી લઈ શકશે. અમે એઆઈ નો કોર્સ કરાવીએ છીએ એવા એડવર્ટાઇઝ હેઠળ. સરકાર એ કામ મૂકે, સરકાર કોર્સ મૂકી દેશે, એનું ટીચર મૂકવાનું આવશે એ હજુ બીજા કદાચ કેટલા વર્ષ હશે એ ખબર નથી. અને એને કારણે જે મુશ્કેલી થવાની છે, એક તો પહેલી મુશ્કેલી એ થવાની છે. બીજું કે અત્યારે સરકાર શું કરશે કે એક તો ટ્રેનિંગ ગોઠવશે, પણ ટ્રેનિંગમાં આવનાર વ્યક્તિઓની પસંદગી છે
એ પછી જુદી રીતે કરશે, જેમાં એઆઈ ને રસ છે કે નહીં એ પૂછવામાં નહીં આવે. એટલે આવા પ્રકારના જે ઇસ્યુ છે એ ઇસ્યુ એવા છે કે જેને કારણે તમે કંઈ પણ લાવશો શિક્ષણમાં નવું, તો એ અંતે બધું એવું જ થવાનું છે જેવું થાય છે. એના માટે એઆઈ હોય કે ગુજરાત એ બંને સરખું છે. એટલે એ સ્થિતિ જે થવાની છે એ આપણે એને અગાઉથી આ વિચારવાનું પડે. હા, અને બીજું મારે અત્યારે એ કહેવું હતું કે આપણે એઆઈ કરતા શરૂઆતના વર્ષોમાં એઆઈ ને સાઈડમાં રાખીને માત્ર ને માત્ર કોડિંગ પર ફોકસ કરવું જોઈએ. કોડિંગ એટલા માટે કે કોડિંગ છે ને એ એઆઈ છે એ પૂર્ણ વર્ઝન છે, કોડિંગ છે પ્રોસેસ્ડ વર્ઝન છે. તો હું એવું માનું છું કે જેમ કે આપણે નવી એક એબીસીડી બનાવીએ, નવા કોઈ ભાષા બનાવીએ, નવા આપણે અમુક પ્રકારના ચાર્ટ બનાવીએ, આપણી સ્કૂલના કોઈ અલગ અલગ પ્રકારના એના મોડેલ બનાવીએ, એમાં જે વસ્તુ એ કોડિંગ તરીકે યુઝ થાય, તો એવી રીતે કોઈ નવી લેંગ્વેજ ઊભી કરીએ, સ્કૂલની પોતાની લેંગ્વેજ, પોતાના એક નવા પ્રકારના એક ઓર્ડર ઊભા કરીએ કે ભાઈ આવું સાવધાન કરીએ તો સાવધાન થાય છે, એ સિવાયનો નવો એક શબ્દ મૂકીએ કે આવું કરે સાવધાન કરવાનું. તો એવા પ્રકારના કોડિંગ ઊભા કરવાથી બાળક એક સાથે ઘણી બધી બાબતનું માઇન્ડ એક્ટિવ થશે, અને એ એક્ટિવ થશે કોડિંગ ને એ બધું તો ઓલરેડી આપણે અભ્યાસક્રમમાં તેનો ઉમેરો થઈ ગયો છે, નાનપણથી જ બધાને નથી. અત્યારે ગુજરાતી મીડિયમની સ્કૂલોમાં કોઈ જગ્યાએ કોડિંગ આપણું એનઈપીમાં નાખેલું છે કે કોડિંગ શીખવવામાં આવશે, પણ હજુ સુધી કોઈ જગ્યાએ કોડિંગનો નવું કોઈ વિભાગ શરૂ થયો નથી. હું એવું માનું છું કે ધીરે ધીરે એને, અને સર્કિટ ને પછી આઈસી ને પછી કોડિંગ ને પછી એઆઈ, આ ક્રમમાં એનો વિકાસ થાય તો હું માનું છું 10મા ધોરણ પછી એ એઆઈ તરફ આપનું આગળ શું વધે. માનવું છે કે નાનપણથી બાળકોને હવે C++ તો કદાચ શીખવાડવામાં આવે જ છે, હવે એ અભ્યાસક્રમમાં પણ એડ થઈ ગયું છે, સબ્જેક્ટ હોય છે એ કમ્પ્યુટરની સાથે? મેમ એવું છે કે ગુજરાત ગવર્મેન્ટની સ્કૂલોમાં કદાચ નથી, એ લોકો ઓકે. ઓલું કદાચ સીબીએસઈ ના આઈબી બોર્ડમાં છે, એ લોકો પાયથન આપે છે, જાવા આપે છે, C++ તો નાઉએડેઝ આઉટડેટેડ, એટલે સિલેબસમાં જાવા છે, પાયથન છે, સિક્વલ છે, એવા ઘણા બધા સબ્જેક્ટ છે. પણ પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે એ ઓપ્શનમાં છે. ઘણીવાર 11-12માં છોકરાઓ પીઈ લેતા હોય, એની સામે ફિઝિકલ એક્ટિવિટી એ લોકો. તો હું એવું કહીશ કે આઈટીના જેટલા પણ જે મેન્ડેટરી જે સબ્જેક્ટ હોય, સપોઝ કોડિંગના અલગ અલગ પાયથન છે, જાવા છે, સિક્વલ છે, ઇવન એઆઈ ના જે સબ્જેક્ટ છે ને ઓપ્શનલ ના બનાવે, ઇટ શુડ બી મેન્ડેટરી. જેમ સરે કીધું એમ કોડિંગ જોડે હું પણ એગ્રી છું. બેઝિકલી એ લોજિક છે, તમે લોજિક વિચારો છો, છોકરાઓને જેટલું પણ લોજિકલી વિચારવાનું તમે આપશો તો એનાથી એનું માઇન્ડ વધારે ને વધારે ઇન્વોલ્વ થશે એમાં, અને એ પ્રોસેસ વિચારશે. પ્રોસેસ વિચારી અને પછી એઆઈ જો બનાવવાનું થશે તો એમાં એ જ એને કામવાનું છે, રેધર દેન એઆઈ ટૂલ. એઆઈ ટૂલ આપણે સપોઝ હું તમને એમ કહીશ કે ચેટ જીપીટી યુઝ કરીને કરો તો દેટ ઇઝ યુ આર યુઝિંગ એઆઈ ટૂલ, એઆઈ એજન્ટ તમે યુઝ કરી રહ્યા છો. પણ એઆઈ કેમ બનાવવાનું, સપોઝ મારે એક ચેટબોટ બનાવવું છે કે મારે સપોઝ વેબસાઇટ વિધિન 5 મિનિટ્સમાં બનાવી છે, તો એવા કોઈ તમે કોડથી એવું કંઈક તમે નવું બનાવો, ધેટ ઇઝ કોલ્ડ ઇનોવેશન, ધેટ ઇઝ કોલ્ડ. પણ મને એ પણ થાય છે કે એ પણ પાછું એમાં પણ એઆઈ નો સહારો મળી છે, કારણ કે જો તમારે એવું કંઈક બનાવવું હોય છે તો એમાં પણ તો એઆઈ હેલ્પ કરી શકે છે ને, કે લાઈક કોડિંગ છે, તમે કંઈક એને થોડુંક આપો, ઇફ એલ્સ નું કંઈ પણ હોય, એરર હોય, એ બધું જ ગોતી આપે, ક્યાં એરર છે, જેને પહેલા કલાકો એક બ્રેકેટની એરર શોધવા માટે જ્યારે કલાકો લાગી જતા, અને હવે એક જ સેકન્ડમાં મળી જાય છે. એક્ઝેક્ટલી. પણ એક વસ્તુ એ બાબત યાદ રાખવા જેવી છે કે એઆઈ પાસેથી જાણવાનું કે પૂછવાનું એ અંગેની જગતમાં કોઈ નોકરી નથી. એઆઈ બનાવવાની નોકરી છે. પણ ધારો કે મને એઆઈ પાસે 5000 વિજયભાઈ, એ વાત આપની સાચી, પણ ઓલરેડી મળેલી નોકરીમાં એઆઈ ના સહારાથી, ઓલરેડી મળેલી નોકરીમાં એઆઈ નો જો સહારો મળી જાય છે તો એ બહુ જ લાભદાયક છે. મારા 2 હાથ છે, પણ એઆઈ થી મારા બીજા 12 હાથ છે. જેમ માતાજીને ભગવાનને બતાવે છે એમ બીજા 10 હાથથી મારું 10 વધારાનું કામ કરી શકીશ. ચોક્કસ સારી વાત છે. પ્રમોશન છે હાથમાં. ચોક્કસ છે. જી. તો પણ હવે વાત એવી છે ને કે વાત આપણે જો સ્કૂલ ઉપર આવીએ તો શ્યામજી, આપને શું લાગે છે કે સ્કૂલમાં આપની મતે કેવી રીતનો અભ્યાસક્રમ હોવો જોઈએ? જે સબ્જેક્ટનું નામ મેં કહ્યું કે ફાઉન્ડેશન ઓફ મેથ્સ ઓફ એઆઈ, એ આપવામાં આવશે. શું લાગે છે એમાં શું હશે, કેવું હોવું જોઈએ? મને એવું લાગે છે ફાઉન્ડેશન ઓફ મેથ્સ ઓફ એઆઈ. ઓકે, તો મને એવું લાગે છે એ સબ્જેક્ટની અંદર એઆઈ માટે જે જરૂરી મેથ્સના ટોપિક છે, એટલે કે બેમાંથી કોઈ એક હોઈ શકે, તો ફાઉન્ડેશન એન્ડ મેથ્સ ઓફ એઆઈ. હા, તો બેઝિકલી ઇટ્સ ચેપ્ટર્સ ઓફ મેથ્સ,
જે મને એ માટે જરૂરી છે. એઆઈ માટે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ હોય તો તમારું મેથ્સ અને સ્ટેટિસ્ટિક. બેઝિકલી તમારું લોજિક. બરાબર? કારણ કે એઆઈ જે છે એ એની ડેટા ઉપર જ કામ કરે છે, મેથ્સ ઉપર જ કામ કરે છે, તમારા જે ફોર્મ્યુલાસ છે. તો એટલીસ્ટ એ આપણને ખબર હોવી જોઈએ. એટલે અકોર્ડિંગ ટુ સિલેબસ મને એવું લાગે છે પહેલા એ લોકો ફાઉન્ડેશન ઓફ મેથ્સ ભણાવશે, જે મને એઆઈ માટે જરૂર છે. ઇટ કેન કન્ક્લુડ મેથ્સ એઝ વેલ એઝ સ્ટેટિસ્ટિક, લેટ્સ સી. અને પછી એ લોકો એઆઈ ઉપર જશે અને એઆઈમાં અકોર્ડિંગ ટુ સિલેબસ મને એવું લાગે છે મોડેલ વિશે જ ભણાવશે કે હાઉ કેન યુ ક્રિએટ, મતલબ તમે લોકો કઈ રીતે એઆઈ એજન્ટ બનાવી શકો છો, એઆઈ ઓટોમેશન કઈ રીતે કરી શકો છો, એઆઈ કઈ ફિલ્ડમાં તમને કયા કયા પ્રોડક્ટ્સ બનાવી શકો છો જે તમારા વર્કને સ્મૂથ કરી શકે. ફોર એક્ઝામ્પલ ફાર્મર છે તો ડ્રોનનો યુઝ કરીને, એક સિમ્પલ એક્ઝામ્પલ, ડ્રોનનો યુઝ કરીને હું મારા ફાર્મિંગની જે પણ દવા છે એ બધું હું કરી શકું છું, મારા સીડ્સ છે એ હું કરી શકું છું. તો એવી રીતે મને એવું લાગે છે જે સિલેબસ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે એમાં અલગ અલગ એપ્લિકેશન દે આર ગોઈંગ ટુ ઇન્ટ્રોડ્યુસ, અને જી કઈ રીતે બનાવવાનું છે ને કઈ રીતે સ્ટેપ આગળ જશે, કઈ રીતે તમને તમારી ફિલ્ડમાં હેલ્પફુલ થઈ શકશે, એના માટેનો સિલેબસ હોવો જોઈએ. જી ઓકે વિજયજી, આપને શું લાગે છે કે શું ના હોવું જોઈએ, શું હોવું જોઈએ એક એજ્યુકેશનલિસ્ટ તરીકે? વિજયજી, કદાચ એમની સાથે આપણો સંપર્ક ઇન્ટરનેટ કનેક્શનના કારણે નથી થઈ શકતો, બટ હોપ કે શ્યામ સર આપણે તમારી સાથે જ આ ચર્ચાની સમાપ્ત કરીએ કે એકચ્યુઅલમાં શું ન હોવું જોઈએ, આપને શું લાગે છે? મને એવું લાગે છે કે ખાલી એવા ટૂલ ના હોવા જોઈએ જેનાથી છોકરાઓની વિચારવાની શક્તિ બંધ થઈ જાય. એક્ઝેક્ટલી, એટલે ક્રિએટિવિટી ઘટે, પ્રોડક્ટિવિટી ઘટે એવું કંઈ જ ના હોવું જોઈએ. એઆઈ નો વર્લ્ડ આ શીખવાડવામાં આવે, એનાથી માહિતગાર કરવામાં આવે અને પછી એમની જે ફિલ્ડનું સિલેક્શન કરવાનું છે એમાં તો એઆઈ ટૂલ ઓટોમેટિકલી એમને શીખવું જ પડશે, શીખવાડવામાં જ આવશે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. શ્યામજી, વિજયજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મળે. તો વિદ્યાર્થીઓ ભણશે એઆઈ, કેવું હશે આ કરિક્યુલમ, કેવો હશે અભ્યાસક્રમ, શું હોવું જોઈએ, એની સાથે સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે, તેના વિશે જ વાત કરી છે. સ્કૂલ લેવલે એનઈપી કરિક્યુલમ ફ્રેમવર્ક 2023નો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને સાથે જ ખાસ કરીને બાળકોને એઆઈનો ઉપયોગ અને દુરુપયોગ વિશે પણ માહિતગાર કરવા ખૂબ જ જરૂરી રહેશે કે જ્યારે નાનપણથી જ આપણે બાળકોને એઆઈની આ દુનિયા વિશે શીખવાડવા જઈ રહ્યા છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.